વાત કરીએ અમદાવાદની તો સુરતમાં ગણેશ પંડાલ ઉપર પથ્થરમારાની ઘટનાને લઈને અમદાવાદ પોલીસ પણ એક્શનમાં જોવા મળી છે અને તેમાં પોલીસ કમિશનરે વિડીયો કોન્ફરન્સ કરી હતી। ત્યારે વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ ડીસીપીને સૂચના આપવામાં આવી હતી, જેમાં ઈદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસની ખાસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે આ બંદોબસ્તમાં હોમગાર્ડ એસઆરપીના જવાનોને રાખવામાં આવ્યા છે, જેમાં પોલીસ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે। ઉપરાંત વધુ ભીડ હશે ત્યારે સુરક્ષા માટે પોલીસ તૈનાત કરવામાં આવશે। આ ઉપરાંત પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં પણ ખાસ વોચ રાખવામાં આવશે। ગુનાહિત ઇતિહાસ, કોમી પ્રવૃત્તિમાં સંડોવાયેલ આરોપીઓ ઉપર પણ પોલીસની બાજ નજર રહેશે। અમદાવાદ શહેરમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન આ બંને તહેવારોની એકસાથે ઉજવણી અમદાવાદ શહેરની જનતા હર્ષોલ્લાસપૂર્વક કરી રહી છે। અમદાવાદ શહેરમાં તાજેતરમાં રથયાત્રા બંદોબસ્ત પણ ખૂબ જ સરસ રીતે પૂરા થયા છે। સાથે સાથે મોહરમની ઉજવણી પણ અમદાવાદ શહેરના નાગરિકોએ કોમી એકલાસભર્યા વાતાવરણમાં કરેલી છે। એ જ પરંપરાને આગળ ધપાવતા અમદાવાદ શહેરની શાંતિપ્રિય જનતા દ્વારા હાલમાં અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં જાહેર ઉત્સવ સ્વરૂપે ગણેશ મંડપોની સ્થાપના કરવામાં આવેલી છે। અમદાવાદ શહેરમાં અલગ અલગ 7 ઝોનમાં મળીને કુલ 627 જેટલા શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવેલી છે, જે જાહેર ઉત્સવ તરીકે ઉજવાય છે। એ ઉપરાંત માનતાના એમની પોતાના અંગત જે નાના નાના ગ્રુપમાં લાવવામાં આવતો હોય એવા ગણપતિની સંખ્યા તો આના કરતાં પણ અનેક ગણી વધારે છે। આ જે ગણેશ સ્થાપના થયેલી છે 627 જેટલી મોટી મૂર્તિઓની સ્થાપના થઈ છે, એના વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ અને અન્ય વિસ્તારોમાં અલગ અલગ કુલ 50 વિસર્જન કુંડની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન જે છે એ 17 તારીખે મોટા પાયા પર થશે। એ સિવાય 3 દિવસે, 5 દિવસે, 7 દિવસે એમ પણ ગણેશ વિસર્જન કરવામાં આવતું હોય છે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા 16 અને 17 એટલે ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન એ બંને ઉત્સવો કોમી એકલાસભર્યા વાતાવરણમાં થાય તે માટે પૂરતી તૈયારી રાખવામાં આવેલી છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન અનુસાર અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ તમામ ગણેશ વિસર્જન ની જે કામગીરી થવાની છે એ માટે પૂરતી તકેદારી